ભરૂચ નગરપાલિકાના રાજીવ આવાસ યોજનામાં ગોબાચારીનો આરોપ છે। મકાનના કૌભાંડ બાદ પાણીની ટાંકી પાસે પણ ગંદકી, ગટર જેવા પાણીથી વાસણો ધોવા લોકો મજબૂર થયા। બાળકો જોખમી રીતે પાણી ભરવા મજબૂર થયા। 19 કરોડની રાજીવ આવાસ યોજના સદંતર નિષ્ફળ ગઈ। ટાંકીની સાફ સફાઈ પણ યોગ્ય ન થતી હોવાના આરોપ છે। જેબી મોદી પાર્ક નજીક રાજીવ આવાસ યોજનામાં ગોબાચારી થઈ 512 મકાનમાંથી માત્ર 25 થી 30 પરિવારનો જ વસવાટ। પીવાનું પાણી પણ રસ્સીની મદદથી 5મા માળે ચડાવાય છે। ગંદકી, પીવાના પાણીની રોગચાળો ફેલાય તેવો પણ ભય। ટાંકીના ઢાંકણા પણ ખુલ્લા હોવાથી બાળકોને જોખમ। સ્થાનિક રહીશોની રજૂઆત બાદ પણ સ્થિતિ ઠેરની ઠેર। નગરપાલિકાના કરોડોનું કૌભાંડ હોવાનો આરોપ છે। पानी की तकलीफ है, पानी आता नहीं है, 2 दिन से पानी नहीं आ रहा है। बच्चे हैरान हो रहे, कपड़ा धोने का बाकी है, काम धंधे से हैरान हो रहे। गंदगी भी इतनी है, मच्छर भी इतने हैं, बेगिनियत। म्यूनसिपालिटी वाले आए थे, कोई भी नहीं आता है। फरियाद दे देखा तो भी कुछ होता नहीं है। पानी 2 दिन से नहीं आ रहा, हैरान हो रहा है। पानी का पीने का पानी भी अच्छा ना लेके आना पड़ता है, पानी पीने का भी। झोपड़े अच्छी थी, झोपड़ी अच्छी थी हमारी पहले, कोई टेंशन नहीं था हम लोग को। पानी भी आता था 2 टाइम का, हम आराम से रहते थे पहले। अब तो ये बन गया तो मुसीबत ज्यादा हो गई। राजीव गांधी योजना में रहते हैं, विभाग में है। यहाँ पे पानी नहीं आता है, पानी बार बार बंद हो जाता है, मोटर जल जाती है, बहुत दिक्कत है हमारे को, बहुत तकलीफ है पानी की। कितने दिन से पानी नहीं बहुत दिन से आखिर 4-4 दिन पानी नहीं आता है, 15 दिन भी हो जाते हैं। एक बच्चे कुंडी में से पानी बच्चे कुंडी में गिर जावे पड़ जावे, किस तरह रहेंगे पानी बिगर हम। कोई ऐसा नगर पालिका से टैंकर नहीं आता है, कुछ नहीं आता है, पानी कहाँ से भरेंगे। बस यही पीने का पानी भी फिल्टर से ले लेकर आते, कब तक मोल लाएंगे, रोज धंधा करने वाले इंसान हम। ભરૂચ રાજીવ આવાસ યોજના સદંતર નિષ્ફળ રહી છે, પરંતુ એ આવાસો માટે જે પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો હતો તે વર્ષોથી ધોવામાં ન આવ્યો હોય, જેના કારણે ગટર જેવા પાણીનો લોકો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે। ભરૂચનું રાજીવ આવાસ યોજના છે, જે પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો છે। આ પાણીનો ટાંકો પ્રથમ દ્રષ્ટિએ તમે જોઈ રહ્યા છો ગંદકીનું સામ્રાજ્ય છે। સાથે સાથે જે પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો છે તે પાણી પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો એટલું દુર્ગંધકીવાળું પાણી છે કે જે કાળું કટ પાણી છે। એવું કહી શકાય કે ગટર જેવું પાણી અહીં આપણને જોવા મળે છે। સ્વાભાવિક રીતે આ પાણીનો ઉપયોગ લોકો કપડાં ધોવા, વાસણ ધોવા માટે થતો હોય છે તેવું માનવામાં આવે છે। અને આ જ ટાંકામાંથી મોટા પ્રમાણમાં બાળકો પણ જીવના જોખમે પાણી ભરે છે। આ ટાંકો એટલો ઊંડો છે કે જો બાળક આમાં પલટી જાય કે ડૂબી પણ જાય, પલટી મારીને જો અંદર પડી બી જાય તો એને ડૂબી જવાનો ભય સતાવે છે। ગંભીર બેદરકારી એટલા માટે કહી શકાય કે જે પાણીનો ટાંકો છે તે અત્યંત ઊંડો છે અને તેની અંદરથી લોકો પાણી ભરી રહ્યા છે। નગરપાલિકાનું પૂરતું પાણી ન આવતું હોવાનો પણ આક્ષેપ થયો છે, પરંતુ હાલમાં જે પાણીનો ટાંકો છે તે છેલ્લા ઘણા સમયથી ધોવામાં ન આવ્યો હોવાના કારણે અત્યંત ગંદુ અને દુર્ગંધવાળું પાણી લોકો ઉપયોગ કરવા માટે મજબૂર બન્યા હોવાના ચોંકાવનારા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।